જે એક્સની વાત આવે છે, એક્સનું ડિટેલ્સ સામે આવી છે કે હજી પોલીસ તપાસના કારણે કોઈ ખાસ આ જે ષડયંત્ર રચ્યું છે આમાં એક્સનું એક ઇમ્પોર્ટન્ટ યોગદાન છે. એ વ્યક્તિ પૂજા રાજગોરના સંપર્કમાં છેલ્લા 1 વર્ષથી છે, એમને ઓળખે છે અને કેમ કે એમની ધરપકડ બાકી છે એના લીધે અમે એના નામ જે છે એ ડિસ્ક્લોઝ કર્યા નથી. એમાં તપાસ અમારી ચાલુ છે. અમે 4 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે અને જ્યારે આ એક્સ જે વ્યક્તિ છે એ પકડાશે તો એની પૂછપરછમાં આગળ કોણ વ્યક્તિ હતા જેણે એમને કીધું હતું કે આ કાવતરું રચવાનું છે, તો એની જે પૂછપરછ દરમિયાન પૂછપરછ પછી જ આ જે વાત છે ક્લિયર થશે કે આમાં કોણ વ્યક્તિઓ હતા જેને એમ વ્યક્તિને કીધું હતું કે આ કામ કરવાનું છે. એ જે સુસાઇડ નોટ છે એમને આ સુસાઇડ નોટને FSLમાં મોકલી દેવામાં આવશે ટૂંક સમયમાં જ. જે અમિત ખૂટ છે એના લખાણ જે છે એ મળી ગયા છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે અમિત ખૂટના જ એ રાઇટિંગ છે. ફસાવવા માટે કેટલા સમયથી આ પ્રકારે છોકરીએ કઈ રીતે હા, એ જે મેં પહેલાં કીધું કે 2 તારીખે આ બનાવ બન્યો છે જેમાં રેપ વિથ પોક્સો દાખલ થઈ છે. એનાથી લગભગ 10 દિવસ પહેલાં જે સગીર વયની છોકરી છે એને જે અમિત ખૂટ છે ભોગ બનનાર, એના ઇન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ હતી અમિતની, એ લાઈક કરી હતી અને એના પછી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બંનેમાં ચેટ શરૂ થઈ. આટલું જ નહીં, આ જે સગીર વયની છોકરી છે એમના જે ક્રેડેન્શિયલ્સ છે ઇન્સ્ટાગ્રામના એ વ્યક્તિ એક્સ જે છે એને લઈ લીધા અને પોતે જ સગીર વયની છોકરી બનીને અમિત ખૂટ સાથે ચેટ પણ કરતા હતા. જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરવાની હોય તો આ એક્સ નામના વ્યક્તિ એ કરે અને જ્યારે ફોન ઉપર વાત કરવાની હોય તો આ જે સગીર વયની છોકરી હતી એ વાત કરતી હતી. તો અમિત ખૂટને લાગ્યું કે આ એક જેન્યુઇન કેસ છે, તો આમાં એમને મળીએ અને પછી જે આગળ થયું છે એ આપને વિધિક છે. સંજય પંડિત અને દિનેશ માતર સામે અગાઉ પણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. કયા ગુનાઓ? એ મેં મેન્શન પહેલાં કરી દીધું છે. આમાં કોઈ કથિત પત્રકારોની ભૂમિકાથી સામે આવ્યું છે? એમાં અમારી તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં અમારા ધ્યાન ઉપર નથી, પણ જો કોઈ એવી ભૂમિકા કોઈ પણ વ્યક્તિની સામે આવશે તો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવશે. એ અમે પ્રોફેશનલી આમાં આગળ વધી રહ્યા છીએ. જે મેં પહેલાં કીધું કે 4 વ્યક્તિની ધરપકડ થઈ છે અને પછી વ્યક્તિ એક્સ મળશે તો એની પૂછપરછમાં આગળ ખબર પડશે કે એવા કયા વ્યક્તિઓ હતા જેના કહેવાથી આ જે ઘટના છે એને અંજામ આપવામાં આવ્યું છે.